नमस्कार विद्यार्थी मित्रों, આપણે આજે આર્ટિકલ પાર્ટ 2 ભણીશું। એમાં આર્ટિકલ કેટલા છે તો એ, એન અને ધ। તો એમાં તમે જોયું હશે કે આપણે અગાઉ આર્ટિકલ એ વિશે અભ્યાસ કર્યો હતો। હવે આજના વિડીયોમાં આપણે આર્ટિકલ એન વિશે અભ્યાસ કરીશું। જેવી રીતે આપણે એ આર્ટિકલમાં જોયું હતું એવી જ રીતે અહીંયા એન આર્ટિકલમાં કે ગણી શકાય તેવી વસ્તુઓ, પ્રાણીઓ કે વ્યક્તિઓનો ઉલ્લેખ કરીએ ત્યારે તે નામની પહેલાં નીચેની શરતોએ એટલે રૂલ્સ મુજબ, જેવી જ રીતે એ આર્ટિકલમાં રૂલ્સ હતા એવી જ રીતે એન આર્ટિકલના પણ થોડા રૂલ્સ છે। તો એ રૂલ્સ મુજબ એન આર્ટિકલ મુકાય છે। તો ચાલો આપણે આજે એન આર્ટિકલના બે રૂલ્સ જોઈએ। તો પહેલો રૂલ્સ નંબર 1, તો કે જે સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય અને ઉચ્ચારની શરૂઆત પણ તો ત્યાં એન મુકાય છે। જોઈએ તો એન આર્ટિકલનો પહેલો રૂલ્સ, તો કે જે સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય અને ઉચ્ચારની શરૂઆત પણ સ્વરથી થતી હોય તો તે સ્પેલિંગના નામને આગળ શું મૂકવામાં આવે છે? એન મૂકવામાં આવે છે। ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ। તો ફોર એક્ઝામ્પલ, તો કે આઈસ્ક્રીમ। તો આપણે આમાં જોઈ શકીએ છીએ, જો આઈસ્ક્રીમમાં આઈ, તો પેલા સ્વર કયા છે? સ્પેલિંગના સ્વર। તો પેલા સ્પેલિંગના સ્વર જોઈ લ્યો। આમ તો યાદ જ હશે, આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું, એ, ઈ, આઈ, ઓ અને યુ, આ 5 એ સ્પેલિંગના સ્વર છે। હવે પછી ઉચ્ચારના સ્વર, અ, આ, ઈ, એ, ઐ, અ અને આ સ્પેલિંગના સ્વર અને આ ઉચ્ચારના સ્વર। તો જે સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય તો આમાં આઈ, તો આમાં જો સ્પેલિંગમાં સ્વરમાં તો આઈ છે, તો હા, તો સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થાય છે? આઈ એટલે કે સ્વરથી થાય છે। તો અમે ઉચ્ચારની શરૂઆત આઈસ્ક્રીમ, તો આમાં પણ જોઈ લ્યો, આ ઉચ્ચારની શરૂઆત, તો ઉચ્ચારની શરૂઆત પણ ક્યાંથી થવી જોઈએ? તો સ્વરથી। તો આમાં જોઈ લો, ઉચ્ચારની શરૂઆત આથી થાય છે, તો ઉચ્ચારના સ્વરમાં જોવાનું આ આવે છે, તો કે હા, તો શું થયું? સ્પેલિંગની શરૂઆત પણ સ્વરથી થાય છે અને ઉચ્ચારની શરૂઆત પણ સ્વરથી થાય છે। તો અહીંયા શું મૂકવામાં આવે છે? આઈસ્ક્રીમની આગળ તો શું મુકાશે? એન મુકાશે। હવે એવી જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ, તો એલિફન્ટ। તો હવે આમાં જોઈએ ઈ, તો સ્પેલિંગના સ્વરમાં ઈ આવે છે, તો હા, તો સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ? સ્વરથી। હવે એનું જ તે ઉચ્ચાર જોઈએ, તો એલિફન્ટ, તો એ આવે છે ઉચ્ચારના સ્વરમાં, તો હા, તો સ્પેલિંગની શરૂઆત પણ સ્વરથી થાય છે અને ઉચ્ચારની શરૂઆત પણ સ્વરથી થાય છે। તો એલિફન્ટની આગળ પણ શું મૂકવામાં આવે છે? એન। હવે એ પહેલો રૂલ્સ હતો કે જેમાં સ્પેલિંગની શરૂઆત પણ સ્વરથી થતી હોય અને ઉચ્ચારની શરૂઆત પણ સ્વરથી થતી હોય તો ત્યાં એન મુકાય છે। હવે એવી જ રીતે આપણે બીજો રૂલ્સ જોઈશું। તો રૂલ્સ નંબર 2, તો જેમાં સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય અને ઉચ્ચારની શરૂઆત સ્વરથી થતી હોય તો ત્યાં એન આર્ટિકલ મુકાય છે। તો આ એન આર્ટિકલનો બીજો રૂલ્સ છે કે જ્યાં સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય અને ઉચ્ચારની શરૂઆત સ્વરથી થતી હોય તો ત્યાં શું મૂકવામાં આવે છે? એન આર્ટિકલ મૂકવામાં આવે છે। ચાલો નેક્સ્ટ,
તો આ ઓ, તો ઓ આવે છે ઉચ્ચારના સ્વરમાં ઓ છે હા, તો શું થશે આની આગળ શું મુકાશે એન મુકાશે, કેમ કે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થાય છે અને ઉચ્ચારની શરૂઆત સ્વરથી થાય છે, તો એના માટે શું અહીંયા મુકાશે એન મુકાશે। હવે એવું જ છે બીજું અવર, તો હવે આમાં જુઓ એચ, તો એટલે કે શું કહેવાશે વ્યંજન, તો સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ વ્યંજનથી થઈ। હવે એનું ઉચ્ચાર શું થશે અવર, ઉચ્ચાર, તો ઉચ્ચારમાં પહેલાં ક્યાંથી શરૂઆત થઈ છે અથી, તો અ એ ઉચ્ચારના સ્વરમાં છે એટલે કે શું કહેવાશે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થાય છે અને ઉચ્ચારની શરૂઆત સ્વરથી થાય છે, તો અહીંયા પણ શું મુકાશે એન મુકાશે। આ સિવાય બીજું કે જે ડિગ્રી આવે એ ઘણી ડિગ્રી પણ એની આગળ એન આર્ટિકલ મુકાય છે, જેમ કે એમએડ, એમએડ, તો એમ શું કહેવાશે એમ રહ્યો એ શું કહેવાશે સ્પેલિંગનો વ્યંજન કહેવાશે, અને એમ લખશું એટલે એ શું આવશે સ્વર આવશે, એ એટલે સ્વર આવશે ઉચ્ચારનો સ્વર, તો અહીંયા પણ શું મુકાય એન। આ સિવાય બીજી છે તો કે એમએસસી, એમકોમ, એમએ, આ બધી ડિગ્રીની આગળ પણ શું મૂકવામાં આવે છે એન મૂકવામાં આવે છે, કેમ કે એમાં પણ સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થાય છે અને ઉચ્ચારની શરૂઆત સ્વરથી થાય છે, એટલા માટે અહીંયા પણ શું એન મૂકવામાં આવે છે। તો એ આર્ટિકલના બે રૂલ્સ, તો રૂલ્સ 1માં તો એમાં ટૂંકમાં જોઈએ તો સ્પેલિંગની શરૂઆત સ્વરથી અને ઉચ્ચારની શરૂઆત પણ સ્વરથી, અને રૂલ્સ 2માં સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી અને ઉચ્ચારની શરૂઆત સ્વરથી। જો રૂલ્સ આર્ટિકલ શીખ્યા એ અને એન, તો એ બે વચ્ચેનો તફાવત અને ટૂંકી રીતમાં જ જોઈએ। તો પહેલાં એ આર્ટિકલ અને બીજી બાજુ લઈશું એન આર્ટિકલ। તો એ આર્ટિકલના રૂલ્સ, તો એમાં રૂલ્સ 1 શું હતો તો કે જ્યાં સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય અને ઉચ્ચારની શરૂઆત પણ વ્યંજનથી થતી હોય। રૂલ્સ 2 તો એમાં શું હતું કે સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય અને ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી થતી હોય। તો હવે આ બેમાં જોઈ લો આપણે શું કરવાનું કે જે અલગ અલગ હોય ને એને કાઢી દેવા। તો પહેલાં શું સ્પેલિંગની શરૂઆત ક્યાંથી છે વ્યંજનથી, અને બીજા રૂલ્સમાં શું છે તો સ્પેલિંગની શરૂઆત સ્વરથી, તો આ બેને છે ને કાઢી દેવાના, આ બેઉને યાદ નહીં રાખવાના। હવે બીજું જો બીજા બે સેમ છે કે ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી અને બીજામાં પણ ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી, તો આ બેનો મળીને આપણે એક રૂલ્સ બનાવી શકીએ। તો એક રૂલ્સમાં જો આપણી મુજબ કે જેના ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી થતી હોય તેની સામે શું લખવામાં આવે છે એ આર્ટિકલ મૂકવામાં આવે છે। કોઈ પણ હોય પણ એના ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી થતી હોય તો એની આગળ એ આર્ટિકલ મૂકવામાં આવે છે। બસ આ એક જ રૂલ્સ હવે યાદ રાખવાનો। આ બે રૂલ્સ આપણે શીખ્યા ભણવા માટે, પણ હવે આપણે યાદ શું રાખવાનું કે કોઈ પણ ઉચ્ચારની શરૂઆત એથી થતી હોય, કોઈ પણ ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી થતી હોય તો ત્યાં શું મૂકવામાં આવે છે એ મૂકવામાં આવે છે। હવે એવી જ રીતે એના જોઈ લઈએ તો એના બે રૂલ્સ છે। એમાં પહેલો રૂલ્સ કે સ્પેલિંગની શરૂઆત સ્વરથી અને ઉચ્ચારની શરૂઆત પણ સ્વરથી। હવે એવી જ રીતે રૂલ્સ 2 જોઈએ। હવે રૂલ્સ 2માં તો સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય અને ઉચ્ચારની શરૂઆત સ્વરથી થતી હોય। હવે આમાં કર્યું એ આર્ટિકલમાં એવું જ આવી રીતે એન આર્ટિકલમાં, તો પેલું બે શું છે સ્પેલિંગ સ્વરથી અને બીજામાં શું છે સ્પેલિંગ વ્યંજનથી, તો આ બે કાઢી દેવાના। તો હવે શું વધ્યું તો ઉચ્ચારની શરૂઆત આમાં પણ પહેલા રૂલ્સમાં પણ ઉચ્ચારની શરૂઆત સ્વરથી થતી હોય અને બીજા રૂલ્સમાં પણ ઉચ્ચારની શરૂઆત સ્વરથી થતી હોય। તો આનો એક રૂલ્સ બનાવી શકીએ કે જ્યાં ઉચ્ચારની શરૂઆત સ્વરથી થતી હોય ત્યાં શું મૂકવામાં આવે છે એન આર્ટિકલ મૂકવામાં આવે છે બેઉમાં। જે એકમાં કે જ્યાં વ્યંજનથી ઉચ્ચારની શરૂઆત થતી હોય ત્યાં એ આર્ટિકલ મૂકવાનો, અને જ્યાં સ્વરથી થતી હોય ઉચ્ચારની શરૂઆત ત્યાં એન આર્ટિકલ